આપણે જે સંકલ્પ કર્યો અને સંકલ્પમાં વિજય મળે એ માટેના પ્રયત્નો આપ્યા, એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પહેલાં તો. અને મા સરસ્વતી, મા શક્તિ આપણને આશીર્વાદ આપે એની માના ચરણમાં પ્રાર્થના કરું. જનરલી દરેક કાર્યક્રમમાં એક એવો રિવાજ હોય છે કે સંસ્થાના પદાધિકારીઓ અને ડાયાસ પર બેઠેલા દરેક વ્યક્તિના નામ બોલવા જોઈએ. એક માન પાત્ર એને જોવામાં આવે. હું નામ બોલ્યો. ઘણાને થયું હશે કે કેમ પ્રમુખશ્રીનું નામ નહીં, પદાધિકારીઓનું નામ નહીં, પણ એ નામ બોલવું આપણે બોલીએ છીએ એની પાછળ એમને આદર આપવાનો ભાવ તો છે, પણ સાચો ભાવ મારા મતે એ છે કે દરેકના નામનો એક અર્થ હોય, દરેક વ્યક્તિના નામનો એક અર્થ હોય છે. અને સંસ્થામાં જવાબદારી નિભાવતા વ્યક્તિઓને આપણે નામ દઈને બોલાવીને જાગૃત કરીએ છીએ કે ભાઈ સમજો કે પ્રવીણભાઈ નામ છે, તમને કહીએ કે સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, તો એ એક જવાબદારી બને છે કે આ પ્રવીણભાઈએ આ સંસ્થાના વિકાસ માટે એમના નામના અર્થ મુજબ પ્રવીણતા મુજબનું કામ કરવાનું, એ જાગૃતિ મળે એટલે એમનું નામ આપણે લઈએ છીએ. આપણે ધ્યાનથી લઈએ તો આપણી આ વખતની કમિટી જે આપણા સભ્યો છે એમના નામમાં જ આપણા પસંદની સફળતા સમાયેલી છે. આપણું કાળજી તો પ્રમુખ શ્રી હરકચંદભાઈ શાહ. પ્રમુખ હરકચંદ થાય આનંદ, પ્રમુખ જે વકીલો હોય તે સંસ્થામાં એનું નામ જ હરક હોય એમને. અને આપણે સૌ અનુભવ છે એમને મળવાનો આનંદ, એમની સાથે વાત કરવામાં આનંદ, એમની સાથે કામ કરવામાં આનંદ અને આનંદ સ્વરૂપ. પછી એમને જગાડવાની જરૂર નથી, એ જાગેલા છે, આપણને સૌને જાગૃત રાખે છે. એમની સાથે આજે વિજયાદશમીનો પ્રસંગ છે, એમની સાથે ઉપપ્રમુખ તરીકે હમણાં જેમણે એમના નામના અર્થનો પરિચય આપ્યો, રામભાઈ. રામનું વ્યક્તિત્વ સ્પષ્ટ વક્તા, સત્ય વક્તા, રામ રાજ્યની સ્થાપના કરવાની ભાવનાવાળા અને સ્વયંનું નામ જ રામ છે. એ સ્વરૂપે આપણને ઉપપ્રમુખ મળ્યા છે. એમની સાથે બીજા ઉપપ્રમુખ મોહનભાઈ. કૃષ્ણ, જે સંસ્થાનું માર્ગદર્શન રામ અને કૃષ્ણ કરતા હોય એ સંસ્થાના કોઈ આયોજન અસફળ કે એમાં વિઘ્નો આવે નહીં. પછી આપણા સૌના જીવનની ઉર્જાનો પ્રેરણા સ્ત્રોત છે સૂર્ય. આપણે સૌના ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ આપણે સૂર્યથી. કોઈ પણ સંસ્થાને ઉર્જા મળે છે આર્થિક વિકાસ કરવી. ખજાનચી આપણા સૂર્ય છે, ભાનુ નેતા સૂર્ય. એનો ખજાનચી જો પ્રેરણા અને ઉર્જાનો સ્ત્રોત હોય એ સંસ્થામાં જ્યારે પ્રેરણાની ઉર્જાની ખામી વર્તાવાની નથી. આ સંકલ્પ, આ આયોજન શરૂઆતથી વિજયાદશમીથી સફળ. પછી આગળ આપણે જોઈએ તો પ્રવીણ નામની ચર્ચા કરી. પછી કૃષ્ણ, બીજા કૃષ્ણ અમારા સૈનિક, અમે કારોબારી સમિતિમાં એટલે અમે સૈનિકો કહેવાય છે, પણ અમારા સેનાપતિ અખીલા હોય, રામ અને કૃષ્ણનું માર્ગદર્શન હોય, અમારો ઉર્જા સ્ત્રોત સૂર્ય હોય, તો સૈનિકોના પગમાં તો એમને જ જોડાવવાનું હોય. એવા બીજા કૃષ્ણ અમારા કરવું પડે. સિંહ સ્વરૂપે આકૃતિ ઝાલા, સિંહ જેવી છાતી છે ત્યારે પાછું નહીં હોય. અને અમને સૌને બળ પૂરું પાડનાર બાલુ, બળ સ્વરૂપ. આમાં પ્રેરણા સ્ત્રોત અને બળ સ્વરૂપે બાલુ હોય છે. અમુક માણસોના નામમાં અર્થથી નામ તો થતું હોય છે, પણ ઘણા વ્યક્તિઓના નામ જ આદર્શરૂપ બની જાય છે. જેમ કે કોઈને બાળકનું નામ વિવેક હોય તો આપણને તરત વિવેકાનંદનું સ્મરણ